જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે ને મારે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવી છે કે મેં જાણો અમુક દિવસ પહેલા પેલી વેટ લોસ જર્નીમાં 32 બાર ફોર્મ્યુલા વિશે એક વિડીયો બનાવ્યો હતો. ઘણા લોકોએ એ વિડીયો જોયો અને એમાંથી મારા મામીએ પણ જોયો હતો. તો પછી કાલે છે ને મારા મામીને ફોન આવ્યો તો મારે એને વાત થઈ એટલે એણે મને કીધું કે આ તારું વજન ઘણું ઉતરી ગયો બેટા એ કે ને આ 32 બાર ચાવીને ખાવાની તે વાત કરી ની તો સારી છે પણ હું એવી રીતે ચાવું ને તો ખોરાક છે ને એકદમ લિક્વિડ જેવો થઈ જાય ને પછી મને ઉબકા આવવા માંડે એવું લાગે એ કે. તો હવે એમની વાત સાંભળીને મને થયું કે કદાચ આ પ્રશ્ન ઘણા લોકોને થતો હોય છે, ઘણા આવું ઉબકા આવે એવું થતું હોય છે, મને તો નથી થતું પણ થતું હોય છે કદાચ. એટલે આજે આ વિષય પર મને એમથી વાત કરું એમ. એટલે સૌથી પહેલા એક વાત કે હું છે ને એક હાઉસવાઈફ છું, ડોક્ટર કે કોઈ એક્સપર્ટ તો નથી, પણ મારા અનુભવ ઉપરથી જે કે મને ફીલ થાય ને બધું શેર કરું છું વિડીયોમાં, બરોબર છે. હું પણ તમારી જેમ જ રોજ થોડું શીખું છું અને જે સમજાય ને એ અપનાવવાની કોશિશ કરું છું, બરોબર છે. એટલે વાત કરીએ હવે 32 વાર ફોર્મ્યુલાની. ઘણા લોકો એવું માને છે કે દરેક કોળીઓ છે ને બરાબર 32 વાર જ ચાવવો જોઈએ, ચાવવો પડે. એટલે હું પણ ચાવતી હતી સ્ટાર્ટિંગમાં એમ, પણ મને જેટલું સમજાયું છે ને એ પ્રમાણે 32 વાર નંબર કરતા મહત્વની વાત છે ને ખોરાક સારી રીતે ચાવવો ઈ છે. ધારો કે તમે પોપૈયું ખાવ છો, બરોબર, તો કદાચ 15 થી 10 વખતમાં સારી રીતે ચવાઈ જાય છે. પણ જો તમે ગાજર કે સલાડ કે ભાખરી કે એવું કંઈ ખાવશો તો એને વધારે ચાવવું પડે, બરોબર ને. એટલે દરેક વસ્તુ માટે એક જ નંબર લાગુ પડે એવું જરૂરી નથી. તો મને તો લાગે છે કે 32 વાર ગણતા રહીને તો ખાવાની મજા બગડી જાય છે. તો આપણે છે ને આખો સમય ગણતરીમાં જ રહી જાય. 1, 2, 3, 4 એવું હે ને. અને ખાવાનું એન્જોય કરવાનું જ ભૂલી જાય એમ. તો મારે માટે આ નિયમનો અર્થ છે ને એવો છે કે ઉતાવળમાં ખાવાનું નહીં, ટીવી જોતા જોતા કે મોબાઈલ ચલાવતા ચલાવતા એક ખોરાક આમ ગટકી નહીં દેવાનો એમ. અને ધીમે ધીમે ખાવાનું, ખોરાકનો સ્વાદ માણવાનો. આપણે આટલું પ્રેમથી આપણી રસોઈ કરી હોય, આપણી મમ્મીએ રસોઈ કરી હોય, જેને બી કરી, બરોબર છે, તો આપણે એને એન્જોય કરતા કરતા ગ્રેટિટ્યુડના ભાવથી અને સ્વાદને એન્જોય કરતા કરતા અને પોઝિટિવ વિચાર સાથે આમ આપણે શરીરમાં સકારાત્મકતા આવે એ રીતે આમ ચાવી ચાવીને ખાય ને તો એ આપણા પેટમાં પણ આરામથી એની પ્રોસેસ થાય બધી. એટલે સારી રીતે ચાવીને ખાવું ને એ જરૂરી છે, કારણ કે પાચનની શરૂઆત છે ને આપણા મોઢામાંથી જ થાય છે. હવે જો કોઈને 32 વખત ચાવવામાં ઉબકા આવે તો બરાબર, અથવા ખોરાક બહુ લિક્વિડ જેવો થઈ જાય ને આમ અણગમો લાગવા માંડે, સારું ના લાગે, તો હું તો એવું વિચારું છું કે જો જબરદસ્તી કરવાની જરૂર નથી, બરોબર છે. કારણ કે આપણે વેઇટ લોસ જર્નીની સફર કઈ 2-4 દીની તો છે ને, લાંબી છે, કેટલાય મહિના કરી ત્યાં આપણું વજન આપણે વિચાર્યું એ આવે, બરોબર. એટલે આપણે એવી આદત બનાવવી જોઈએ કે જે લાંબા સમય સુધી આપણે ચાલુ રાખી શકીએ. એટલે મને પણ હજુ ઘણું શીખવાનું છે. અને હું તો એમ કહું છું કે આપણે જે રોજે ખાતા હોય ને એના કરતા થોડુંક વધારે ચાવી એમ કોશિશ કરવાની. તો ધીરે ધીરે આજે થોડુંક વધારે ચાવ્યું, કાલે થોડુંક વધારે ચાવ્યું, પરમથી એનાથી થોડુંક વધારે ચાવ્યું, એમ ધીરે ધીરે આપણી રૂટીન આદત બદલી. આપી મોબાઈલની ટીવી સામે બેહવાની આદત હોય, જે મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા જોતા ખાવાની આદત હતી, તો એ મેં થોડીક ચેન્જ કરીને સવારે નાસ્તો જુલામાં બેસીને જ કરું છું. એ આદત મારે ચેન્જ કરવી છે પણ નથી થઈ શકતી મારાથી. અને જો એનાથી મને યાદ આવ્યું કે હાલો હું તમને આજે બતાવી દઉં મેં આજે શું શું ખાધું હતું. આજનું કેલી કોષ્ટક છે ને મારું 1000 કેલરી આસપાસનું જ છે. અને પ્રોટીનનું મેં હાઈ કરવાની કોશિશ કરી પણ ફિર બી 30+ જેવું થયું છે. અને પ્રોટીન માટે છે ને કાલનું મારું પ્લાનિંગ છે કે હું 60 ગ્રામથી જાજુ પ્રોટીન થાય ને એવું કાલનું આખા દિવસનું પ્લાનિંગ કરું. મનમાં સોચી રાખ્યું છે. એક રેસીપી મેં છે ને ઘણું બધું મોબાઈલમાં વિડીયોમાં જોયું, પણ હું જે કઈ કરવાની છું ને એવી રેસીપી જોઈ નથી. તો મેં કીધું આ એકદમ બેસ્ટ હાઈ પ્રોટીન રેસીપી છે. હવે હું કાલે અખતરો કરીશ અને મેં બનાવી નથી, ખાધી નથી, કાલે જ અખતરો કરીશ અને વિડીયોમાં બતાવીશ. અને જો હારી હશે ને તો હું કહીશ તમને કે આ મેં કર્યું છે, તમે કરજો. ને નહીં હારી લાગે તો હું તમને કહીશ ભાઈ મેં તો કર્યું પણ તમે ન કરતા. એટલે કાલે એ અખતરો કરવાનો છે મારે. ને આ બધી વાતોમાં ભૂલી ગઈ હું. આજે મેં સવારે શું ખાધું હતું ને એનો ફોટો બતાવી દો. જો એમાં મેં સોયાવડીનો ભૂકો નાખીને આમ ફોટો બતાવી દઉં છું, તમે ઊભું રાખીને જોઈ લેજો કે કેવી રીતે બનાવ્યું છે. સવારે થેપલા ને દહીં ની ખાધું હતું અને બપોરે છે ને મેં શું થાળી ખાધી હતી એ ફોટામાં બતાવી દઉં છું. એટલે વિડીયો લાંબો ના થઈ જાય એટલે હું કાંઈ બધું વિગતવાર કહેતી નથી, તમે પોઝ કરીને જોઈ લેજો, લખી નાખ્યું ગુજરાતીમાં. અને કેલરી કાઉન્ટનું કોષ્ટક આખું જણાવી દઉં, બતાવી દઉં છું. અને તમારે પણ આ પ્રમાણે કેલરી કાઉન્ટ જાણવું હોય, જોવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને તમારે ખુદને તમે જે બનાવ્યું છે એમાંથી કેલરી કાઉન્ટ કેવી રીતે કરવું ઘરની રસોઈનું એ કરવું હોય ને તો જો આ વિડીયોનું થંબનેલ બતાવી દઉં છું, એવું એક મેં વિડીયો બનાવ્યો છે.
તો એમાંથી તમે શીખી શકો છો એમ. આજે મારા પીરિયડનો ચોથો દિવસ છે એટલે મને એક્સરસાઇઝ કરવાનું મન નથી થતું. કાલ તો મેં કરી હતી પણ આજે થોડુંક કમરમાં દુખે છે એટલે ઈચ્છા નથી થતી. તો મેં કીધું હવે આજે થોડુંક વોક કરી લઈશ સાંજે, એટલે વિડીયો રેડી કરીને પછી રાતે સૂતા પહેલા વોક કરી લઈશ. એટલે અત્યારે હમણાં વિડીયો રેડી કરીને ચિયા સીડ્સ ખાઈશ. સાચું જો મેં કોષ્ટકમાં બતાવી દીધું, તમે જોયું હશે. આજે એક્સરસાઇઝમાં છૂટી અને ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ. આજે છે 4 જૂન 2026. રેડ ક્રોસ માર્કનો નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં જેવો સોચ્યો હતો એવો જ ગયો છે. અને બસ ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.